એક એવો શબ્દ કે જેને સાંભળીને તમે તેના વિશે વિચારવા મજબૂર થઈ જાઓ તે શબ્દ છે રહસ્ય. જ્યારે આપણે કોઈ જગ્યા વિશે રહસ્યમય વાતો સાંભળીએ છીએ ત્યારે એ જગ્યા વિશે જાણવા અથવા તો ત્યાં ફરવા જવા માટે ઉત્સાહિત થઈ જઈએ છીએ અને તે જગ્યા વિશે વધુ જાણકારી મેળવવાનું શરૂ કરી દઈએ છીએ. આ દુનિયામાં આવા કેટલાય રહસ્યમય સ્થળો છે જેણે માણસોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, જેના વિશે જાણીને આપણને વિચાર આવે કે આવું કેમ અને કેવી રીતે થઈ શકે. વૈજ્ઞાનિકો આવા સ્થળો શોધવા સતત કામ કરી રહ્યા છે. ભારતમાં પણ એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે જે માણસો માટે કોયડા સમાન બની રહી છે. આવી જગ્યા પર જવા અને તે સ્થળની મુલાકાત લેવા અને તેના વિશે જાણકારી મેળવવા લોકો હંમેશા ઉત્સાહિત રહેતા હોય છે. આપણા દેશમાં આવી કેટલીય રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આજના વિડીયોમાં અમે તમને ભારતના એવા સ્થળો વિશે જણાવીશું કે જે તમારા માટે કોઈ આશ્ચર્યથી ઓછા નહીં હોય. નંબર 1, સ્કેલેટન લેક. ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રૂપકુંડ શહેર પાસે આવેલું સ્કેલેટન લેક ભારતના રહસ્યમય સ્થળોમાંનું એક છે. જ્યારે આ તળાવ પર જામેલો બરફ પીગળે છે ત્યારે તેમાંથી મનુષ્યના હાડપિંજરોના અવશેષો બહાર દેખાય છે. આ હાડપિંજરો ઉપર વૈજ્ઞાનિકો દ્વારા ઘણા સંશોધનો કરવામાં આવેલા છે. તેમના કહેવા મુજબ આ હાડપિંજરો 1200 વર્ષ પહેલાંના હોવાનું માનવામાં આવે છે. આ જગ્યાની જૂની માન્યતા મુજબ જે તે સમયે લોકો દેવતાઓને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા અને તેમનાથી કોઈ ભૂલ થઈ હોય, દેવતાઓ તેમના પર નારાજ થયા હતા અને ભૂસ્ખલનને કારણે તેમના મૃત્યુ થયા હતા. ઉત્તરાખંડના પ્રખ્યાત ટ્રેકિંગ સ્થળોમાં રૂપકુંડ સુધીનો ટ્રેકરોમાં ખૂબ જ પ્રખ્યાત છે. નંબર 2, કરણી માતા મંદિર. કરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી 30 કિલોમીટર દૂર દેશનોકમાં આવેલું છે. આ મંદિર વિશે જાણીને તમને નવાઈ લાગશે કારણ કે આ મંદિરમાં લગભગ 20,000થી વધુ ઉંદરો છે અને આ ઉંદરોને કારણે આ મંદિરને રહસ્યમય માનવામાં આવે છે. આ મંદિરમાં ઉંદરોના એઠા ખોરાકને પવિત્ર માનવામાં આવે છે અને તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. નંબર 3 પર છે રેડ રેન ઇડુક્કી. કેરળ સ્થિત ઇડુક્કી અને કોટ્ટયમ જિલ્લામાં આશ્ચર્યચકિત કરી દે તેવી વિચિત્ર ઘટના જોવા મળે છે. આ જગ્યા પર ઘણી વખત લાલ રંગનો વરસાદ જોવા મળે છે. છેલ્લે 2012માં આ રહસ્યમય ઘટના જોવા મળી હતી. 4, જટિંગા. જટિંગા ગામ આસામના ધીમા હાસાઓમાં આવેલું છે. આ ગામ સુંદર દ્રશ્યો અને શાંતિપૂર્ણ જગ્યામાં આવેલું છે, પરંતુ આ ગામ એક અલગ જ કારણથી જાણીતું છે. આ ગામ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા માટે જાણીતું છે. સાંજના સમયે પક્ષીઓ અહીં આવે તે બીજા દિવસે સવારે મૃત અવસ્થામાં જોવા મળે છે. અહીં પક્ષીઓનું આવવું એ આત્મહત્યા માનવામાં આવે છે. ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ ઘટના વધુ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ જટિંગાના આ રહસ્યને ઉકેલવાના ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ તેમને તેમાં સફળતા મળી નથી. નંબર 5, લોકટક. મણિપુરમાં આવેલું લોકટક તળાવ રહસ્યથી ભરેલું છે. આ તળાવની સપાટી ઉપર તરતા ટાપુઓ જોવા મળે છે, જે નજારો આશ્ચર્યચકિત કરી દે તેવો છે. કેટલાક તરતા ટાપુઓ તો એટલા મોટા છે કે તેના પર રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ટાપુઓને કુંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટાપુઓ વનસ્પતિ, માટી અને અન્ય પદાર્થોના બનેલા છે. નંબર 6 ઉપર છે ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા. ચીનની દિવાલ વિશે તો આપણે બધાએ સાંભળ્યું હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં પણ આવી એક દિવાલ આવેલી છે જે રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં આવેલી છે. આ દિવાલની લંબાઈ 36 કિલોમીટર છે, જે કુંભલગઢ કિલ્લાની ચારે બાજુ બનાવવામાં આવેલી છે. આ દિવાલની પહોળાઈ એટલી છે કે 8 ઘોડા એક સાથે દોડી શકે છે. દુનિયામાં ચીન પછી આ સૌથી મોટી દિવાલ છે. નંબર 7, મલાણા ગામ. મલાણા ગામ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું છે. આ ગામનું એક અલગ જ રહસ્ય છે, કારણ કે આ ગામના લોકો પોતાને ભારતીય માનતા નથી. તેઓ પોતાને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને તેની સેનાના વંશજ માને છે અને પોતાની જાતને બીજા કરતાં શ્રેષ્ઠ માને છે. આ ગામની મુલાકાત માત્ર દિવસે જ કરવી પડે છે કારણ કે અહીં રોકાવાની કોઈ વ્યવસ્થા નથી. આ ગામના લોકો પ્રવાસીઓને અડતા પણ નથી. જો તમે ભૂલથી તેને અથવા તેમની વસ્તુને અડકી જાઓ તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે. 8 નંબર ઉપર છે ધ ગ્રેટ બનિયન ટ્રી. ધ ગ્રેટ બનિયન ટ્રી કલકત્તાના આચાર્ય જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડનમાં આવેલું છે. આ વડનું ઝાડ લગભગ 250 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને વિશ્વનું સૌથી મોટું વડનું ઝાડ પણ માનવામાં આવે છે. આ ઝાડના મૂળ જમીનથી 25 મીટર ઊંચા છે, જેને જોતા આકાશી જંગલ જેવા દેખાય છે. 9, મેગ્નેટિક હિલ, લદ્દાખ. લદ્દાખની મેગ્નેટિક હિલ એક રહસ્યમય જગ્યા છે. આ પહાડી ઉપર કાર પોતાની જાતે ઢાળ ચડતી જોવા મળે છે. હકીકતમાં આ ટેકરી ચુંબકીય બળ ધરાવે છે, જે ચુંબકીય બળને કારણે આવું થતું હોય છે.
લદ્દાખ જતા પ્રવાસીઓ આ રહસ્યમય સ્થળની અવશ્ય મુલાકાત લે છે. 10 નંબર ઉપર છે કોડિન્હી ગામ. કેરળનું કોડિન્હી ગામ ભારતના મુખ્ય રહસ્યમય સ્થળોમાંનું એક છે. આ ગામમાં અસંખ્ય જોડિયા બાળકો જોવા મળે છે. આ ગામની 2000ની વસ્તીમાં લગભગ 350 જોડિયા બાળકો જોવા મળે છે, જે કોઈ રહસ્યથી ઓછું નથી. 11 નંબર ઉપર છે લોનાર લેક. આ તળાવ મહારાષ્ટ્રમાં આવેલું છે. અવકાશી ઉલ્કા પડવાને કારણે જમીન પર મોટો ખાડો પડી ગયો હોવાથી આ તળાવની રચના થઈ હોવાનું કહેવાય છે. સ્કંદ પુરાણમાં પણ આ તળાવનો ઉલ્લેખ થયેલો છે. સૌથી રહસ્યની વાત તો એ છે કે આ તળાવનું પાણી ખારું અને ક્ષારયુક્ત છે. નંબર 12 ફ્લોટિંગ સ્ટોન. રામાયણની કથામાં ભગવાન શ્રી રામની વાનર સેના દ્વારા લંકા પહોંચવા માટે પુલ બનાવવામાં આવ્યો હતો. તેના વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હાલમાં પણ રામેશ્વરમાં આવા રહસ્યમય પથ્થરો મળી આવે છે, જેને પાણી ભરેલા વાસણમાં રાખવામાં આવે તો આશ્ચર્ય સાથે આ પથ્થરો તરતા રહે છે. 13 નંબર લિવિંગ ટ્રી બ્રિજ. મેઘાલયના ચેરાપુંજીમાં આવા પુલો જોવા મળે છે. આ પુલો ખાસી અને જેનતિયા જાતિના લોકો દ્વારા બનાવવામાં આવે છે. નદીના એક કાંઠાથી બીજા કાંઠા સુધી ઝાડના મૂળ અને ડાળીઓને જોડીને આવવા જવા માટે પુલ બનાવવામાં આવે છે. વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે ચોંટી કુદરતી પુલની રચના કરે છે. આ પુલને જોવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. 14 નંબર ઉપર છે લેપાક્ષીનો લટકતો સ્તંભ. આંધ્રપ્રદેશમાં આવેલું લેપાક્ષી મંદિર સ્થાપત્યનો અદ્ભુત અજાયબી છે. હકીકતમાં આ મંદિરને રહસ્યમય મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 સ્તંભો છે, જેમાંથી એક સ્તંભ કોઈ પણ આધાર વિના લટકેલો છે, જેનો નીચેનો ભાગ જમીનને અડકતો નથી. જેને અદ્ભુત અજાયબી તમારું શું માનવું છે મિત્રો? કોમેન્ટમાં જણાવજો. નંબર 15 ઉપર છે બેલેન્સિંગ રોક. મહાબલીપુરમમાં આવેલો આ વિશાળ ખડક કોઈ રહસ્યથી ઓછો નથી. આ ખડકનું વજન 250 ટન અને તેનો વ્યાસ 5 મીટરનો છે. અજાયબીની વાત તો એ છે કે આ ખડક ઢોળાવ ઉપર અટકેલો છે. આ ખડકને કૃષ્ણના બટરબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાબલીપુરમમાં તે મુખ્ય આકર્ષણનું સ્થળ છે. આ રહસ્યમય સ્થળોએ ખરેખર બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેની સાથે જોડાયેલી ઘટનાઓ પાછળનું કારણ ગમે તે હોય, આ સ્થળની મુલાકાત લેવા માટે લોકો આકર્ષિત થતા રહ્યા છે. આ સ્થળો પર આવતા લોકોને એક અલગ જ રોમાંચનો અનુભવ થાય છે. દોસ્તો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકનને પણ દબાવજો અને આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.